પાસે એક મોટું જંગલ હતું. જંગલમાં એક ડોશી અને એમનો દીકરો રહેતા હતા. એક દિવસ ડોશી બોલી, દીકરા તું મને જીવવા નથી દેતો તો હું ભૂખે મરી જઈશ, પણ હવે તારી સાથે નહીં રહી શકું. તું મારો ખર્ચ નહીં ઉપાડી શકે. દીકરો કહે, તું આવા મેં શા માટે બોલે છે માં? માં કહે, તું પણ પહેલા નાનો હતો ત્યારે હું બોલાવું, તું પણ નતો આવતો. હવે હું બોલાવું, તું બોલાવે છે તો હું આવું છું. આવું કેમ? તું એ મારી સાથે કર્યું, હું તારી સાથે કરું, તને નથી ગમતું? દીકરો કહે, હવે એ બધું ભૂલી જા માં. હવે એ કાંઈ નથી સાચું. હવે તો તારે મારી સાથે રહેવાનું છે. તું નહીં હોય તો હું ક્યાં જઈશ? માં કહે, તારે જ્યાં જવું હોય ત્યાં જા. હું તો આ ગામ છોડીને જાવ છું. હું ભીખ માંગી લઈશ, પણ તારી સાથે નહીં રહું. દીકરો કહે, માં આવું કેમ બોલે છે? તને હું ભીખ નહીં માંગવા દઉં. માં કહે, તું તો કચરો વીણી 50 રૂપિયા કમાવે છે, તારી સાથે રહે પણ કોણ? દીકરો કહે, મારી સાથે તો બધા રહે છે, પણ તને નથી ગમતું મારી સાથે? માં કહે, મને તો ગમે છે, પણ તને મારી સાથે નથી ગમતું. દીકરો કહે, માં તું આવું ના બોલ, મને તો બધું જ ગમે છે, પણ તું મને નથી ગમતી. બસ તું તો મને માર્યા જ કરે છે. તું મને નથી જીવવા દેતી. હવે તો હું જાવ જ છું. તે તો હદ કરી નાખી. દીકરો કહે, ના માં આવું ના કર, હું તને નથી ગમતો. દીકરો કહે, માં કહે, તું મને ગમે છે, પણ તું મને શાંતિથી જીવવા નથી દેતો. દીકરો ગુસ્સે થાય છે અને તે કચરો વીણવા આવી જાય છે. માં ચિઠ્ઠી લખે છે, કહે છે, દીકરા તું મારો ખર્ચ નહીં ઉપાડી શકે. હું તારી સાથે નથી રહેવાની. હવે તું મને સુખે જીવવા નથી દેતો. એમ કહી માં ચાલી જાય છે. ગામડામાં એક ઝૂંપડી બનાવે છે. બધા ગામ લોકોને કહે છે, મારો દીકરો અહીં આવશે, તમારે કહેવાનું છે. આ ડોશીમાં કેટલાય દિવસથી અહીંયા રહે છે. તું કોણ છે? અહીંયા તારું સગું કોઈ નથી. ગામ લોકો કહે છે, સારું, અમે તમારી મદદ કરીશું. પછી દીકરો ઘરે આવે અને ચિઠ્ઠી વાંચે છે. પછી કહે છે, માં હું આવું છું, તું અહીંયા જ રહે છે. પછી દીકરો ગામમાં આવે છે, કહે છે, માં બહાર આવ, હું તને લેવા આવ્યો છું. માં કહે, કોણ છે તું? અહીંયા તારું સગું કોઈ નથી. કોણ છે? ભાગ અહીંથી. પછી ગામ લોકો એકઠા થાય છે, કહે છે, એ કોણ છે તું? હવે તારું કોઈ અહીંયા કોઈ નથી તારું સગું. પછી કહે, હું જાસ કે આ ડોશી મારું મૃત્યુ કરી નાખે. છોકરો કહે, હું જાઉં છું, પણ તમે આ ડોશી માને કાંઈ ન કરતા. પછી ઘરે જાય છે. પછી 2 દિવસ કાંઈ ખાય નહીં, પીએ નહીં. એક દિવસ તેને ચક્કર આવ્યા. કહે, અરે આ મને શું થાય છે? આવું તો મને કદી નથી થયું. પછી દીકરો બેહોશ થઈ પડી જાય છે. પછી તે હોશમાં આવે છે ત્યાં એટલો જરૂરી હોય છે કે તે ચાકુ લે છે અને કહે છે, હવે હું નહીં જીવું. પછી તે મરી જાય છે અને તેની આત્મા તેની મા પાસે જાય છે. કહે છે, તે મારી સાથે કાંઈ સારું નથી કર્યું. હવે તું મારી સાથે નહીં રહે ને તો તારું મૃત્યુ પણ મારી સાથે જ થશે. એમ કરી તે આત્મા તેનું ગળું ચાલે છે. કહે છે, હવે તું નહીં રહે. દીકરી માં કહે, તું કોણ છે? મને છોડી દે. ને માને મારી નાખે છે.